નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી આપણે જે વિષયની ચર્ચા કરવાના છીએ એ વિષય છે કે ટોચ મર્યાદા ધારા હેઠળ સાંથણીમાં જે જમીનો નવી શરતની ફાળવવામાં આવેલી હોય છે એ જૂની શરતમાં કેવી રીતે ફેરવી શકાય અને જૂની શરતમાં ફેરવવા માટે થઈને સરકારે પરિપત્ર જે બહાર પાડ્યો છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ। અને આ પરિપત્ર દ્વારા સાંથણીમાં જે જમીનો છે નવી શરતની, એ કોઈ વ્યક્તિ હોય, કોઈ સહકારી મંડળી હોય, અથવા તો જેને કહેવાય કે સરકારી નીતિ વિષયક લોકોને હિતકારી મંડળીઓ જેની પાસે આવી સાંથણીની જમીન હોય નવી શરતની, એને પણ જૂની શરતમાં ફાળવી શકાશે એવો પરિપત્ર આપણી રાજ્ય સરકારે તારીખ 5/5/2006 રોજ બહાર પાડ્યો છે। મિત્રો, આ પરિપત્ર ક્રમાંક છે ALC-102001-859-6। મિત્રો, આ પરિપત્ર જે મેં વાત કરી એ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થશે, આપ એને નોંધી લેશો। આ પરિપત્ર છે એ કોઈ પણ જે ફાજલ જમીનો હોય છે જે સાંથણીદારોને નવી શરતની ફાળવવામાં આવે છે, એ નવી શરતની જમીન છે એ ખેતી વિષયક હેતુ માટે થઈને જૂની શરતમાં ફેરવવા માટેનો થઈને આ પરિપત્ર છે। આ પરિપત્રને આધીન આ નવી શરતની જમીન છે એ જૂની શરતમાં ફેરવી શકાય છે। મિત્રો, આ જે પરિપત્ર છે એ મુજબ ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો 1960ની જોગવાઈ અનુસાર આ અધિનિયમ હેઠળ સરકારે સંપ્રાપ્ત થયેલી જમીન સરકારી સહકારી કૃષિ મંડળી, ખેતમજૂર, ભૂમિવિહીન વ્યક્તિઓ અને નાના જમીન ધારકોને ફાળવવાની હોય છે। અને આમ કાયદામાં કલમ 29 હેઠળની જમીન વહેંચણીમાં સહકારી કૃષિ મંડળીનો પણ સમાવેશ અગ્રતાના ધોરણે થયેલ છે। આથી સરકારશ્રીની કલ્યાણકારી નીતિઓને વ્યક્તિગત કેસોની સાથે સહકારી કૃષિ મંડળીઓને પણ મળે છે। આવા સંજોગોમાં સરકારશ્રીની તમામ શરતો જે આવી ફાજલ જમીનની ફાળવણી સાથે સંકળાયેલ છે તે લાભાર્થીઓ સાથે સહકારી કૃષિ મંડળીઓને પણ લાગુ પડશે। એટલે આ જે નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની જે વિધિ છે કે જે પરિપત્ર છે એ માત્ર વ્યક્તિગત જમીનો નહીં પણ સહકારી કૃષિ મંડળીઓ હશે એની પાસે જે જમીન હશે એને પણ આ લાગુ પડશે। મિત્રો, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો 1960 હેઠળ ફાજલ પડેલી અને સાંથણીમાં ફાળવેલી જમીનોને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની થાય ત્યારે ઉપર ઉલ્લેખ કરેલ મહેસૂલ વિભાગના તારીખ 10/5/2021 અને તારીખ 5/8/2005 ઠરાવોની જોગવાઈઓને આધીન કાર્યવાહી કરવાની રહેશે। અર્થાત આ ધારાની કલમ 29 અને 30ની જોગવાઈઓ ધ્યાને રાખી સહકારી મંડળીઓ સહિતના તમામ કિસ્સાઓમાં લાગુ કરવાની રહેશે। તેથી આવી સૂચના આપવામાં આવે છે। આપણી સરકારે આ આખો પરિપત્ર છે એ સાંથણીમાં આપેલી જમીન જે નવી શરતની છે એને જૂની શરતમાં ફેરવવા માટે થઈ અને કાર્યવાહી કેવી રીતે કરવી એના માટે થઈને આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। એટલે આ પરિપત્ર બહાર પાડ્યા બાદ આવી તમામ વ્યક્તિઓ છે અથવા તો કૃષિ મંડળીઓ છે, સહકારી મંડળીઓ છે જે સાંથણીમાં જેને જમીન ફાળવવામાં આવી છે નવી શરતની, એ જૂની શરતમાં આ પરિપત્રને આધારે ફેરવી શકે છે। મિત્રો, આ પરિપત્ર છે એની PDF છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે, જેથી કરીને આ પરિપત્રની નકલ આપ આસાનીથી મેળવી શકો। મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને સાંથણીમાં ફાળવેલી જમીન નવી શરતની છે જૂની શરતમાં કેમ ફેરવવી એની સમજ આપણને આ વિડીયોના માધ્યમથી મળી હશે। ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ। ત્યાં સુધી મને રજા આપશો। પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો। ટેક કેર। જય હિન્દ। મારી YouTube ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો। આભાર।